નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. લેક્ચર નંબર 12 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધી આપણે કયા લેક્ચર સુધી આપણે જે ભણ્યા જેમાં નિસ્પંદ બિંદુ, પ્રસ્પંદ બિંદુ, દોરી પરના તરંગો, નળીમાં આપણને રચાતા સ્થિત તરંગો, આ બધી વાતો આપણે વિગતવાર આપણે અભ્યાસ કર્યો. મિત્રો, એનો આપણે ઉપયોગ કરીને થોડાક એક્ઝામ્પલ એના પેજ ઉપર આધારિત જે છે એ આપણે અહીંયા ગણવા માંગીએ છીએ. તો બધા મિત્રો સ્વાધ્યાયમાં પેજ નંબર 388 ઉપર જુઓ. દાખલા નંબર 10મો 15.10 કહીશું આપણે. પ્રગામી હાર્મોનિક તરંગ માટે yxt બરાબર 2.0 cos 2π કૌંસમાં 10t માઇનસ 0.0080 x પ્લસ 0.3535 છે, જ્યાં x અને y સેન્ટીમીટરમાં અને t સેકન્ડમાં છે. જે બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણને 4 વિકલ્પો આપેલા છે a b c d, તો એને લગતું દોલન ગતિનો કળા તફાવત મિત્રો આપણે શોધવાનો છે. કળા તફાવત શોધવાનો છે. તો આપણે કળા તફાવત, બે પ્રકારના તફાવત આપણી પાસે અહીંયા આવશે, કળા તફાવત અને પદ તફાવત. હું જે સૂત્રને લખું તમારે યાદ રાખવાનું છે, નોંધ કરી દેજો. કળા તફાવત અને પદ તફાવત, આ બંને વચ્ચે સંબંધ આવે. કળા તફાવતને આપણે 2π વડે, પદ તફાવતને લેમ્ડા વડે ભાગીએ તો બંનેના મૂલ્યો કેવા મળશે? સમાન. નોંધ કરી દેજો, હોંશિયાર નોંધ કરી દો. કળા તફાવત ભાગ્યા 2π બરાબર પદ તફાવત ભાગ્યા લેમ્ડા, અથવા કોઈ આમ પણ કહે કળા તફાવત ભાગ્યા પદ તફાવત બરાબર 2π ભાગ્યા લેમ્ડા. પદ તફાવત ડાબી બાજુથી છેદમાં લાવી દો. 2π જે છેદમાં છે એને જમણી બાજુ અંશમાં મૂકી દો, તો પણ એક સૂત્ર આપણું અહીંયા એને લગતું બનશે. તો મિત્રો, આ કળા તફાવતના સંદર્ભમાં આપણે એક્ઝામ્પલ ભણવાનું છે. ચલો, જે મૂલ્યો આપણને આપેલા છે એ નોંધીએ છીએ. yxt બરાબર, ચલો 2 cos પછી 2π કૌંસમાં 10t માઇનસ 0.0080 x પ્લસ 0.35 મિત્રો સેન્ટીમીટરનો છે. હવે આપણને આપેલું છે. હવે આપણે આ સમીકરણને અહીંયા એક આપણા જે પ્રગામી હાર્મોનિક તરંગનું જે સમીકરણ હતું એનામાં ફેરવી દઈએ, જેને આપણે તરંગ સમીકરણ કીધું હતું. પણ એના માટે પહેલાં તો કોસની જોડે જે 2π છે ને અંદર મૂકવા પડે. 2 cos, ચલો 2π અહીંયા ગુણાય 20π t થશે. 20π t ધ્યાન આપજો. અને એ વખતે આપણે બીજા પદ સાથે ગુણાકાર કરીએ તો 0.016 બરોબર, અને x pi x કહીશું આપણે, પ્લસ ફરી બાજુ પેલાની સાથે ગુણાશે 0.35 ગુણ્યા 2 એટલે 0.7 pi સેન્ટીમીટર. આવો મિત્રો થશે. તમે 2π ને આપણે કૌંસની અંદર ગુણી કાઢ્યા, જેથી આપણને આ પ્રમાણેનું પદ મળે છે. ચલો મિત્રો, આપણે અંદર 2π ગુણી કાઢ્યા. હવે આને આપણે કહીશું yxt. ચલો, આપણી પાસે સમીકરણ હવે પ્રગામી તરંગ થયું. તમે એ પણ કહી શકો માઇનસ છે, તમે કહેવામાં કઈ દિશા તો માઇનસ x આવે. માઇનસ x, આ સૂત્ર આપણને તરંગ સમીકરણ જે છે ધન x ની દિશામાં ગતિ કરતું દર્શાવે છે. તો આપણે ના પણ કહી શકીએ. ચલો, આ સમીકરણને ચલો એના જેવું સમીકરણ બનાવીએ. yt બરાબર સ્મોલ a. ચલો સાઈન અત્યાર સુધી આપણે સાઈન બોલતા હતા,
હવે શું બોલીશું cos cos પછી t વાળું પદ હોય તો પહેલું ઓમેગા લખવાનું ઓમેગા t માઈનસ kx પ્લસ phi આપણે એમ કહીએ સેન્ટીમીટર સાથે સરખાવતા એ તો સરખાવી દઈએ આપણે ચલો તો કંપ વિસ્તાર એ બરાબર કંપ વિસ્તાર સ્મોલ a બરાબર cos ની જોડે સહગુણકમાં કંપ વિસ્તાર છે તો શું થશે 2 સેન્ટીમીટર પછી cos અહીં જે લીધો હોય તે બનાવવાનું અહીં sin હોય અહીં sin હોય ચલો t ના જોડે સહગુણક જે છે એ ઓમેગા છે એટલે ઓમેગા બરાબર જેને કોણીય આવૃત્તિ કહેવાય 20 પાઈ તો કહીશું આપણે 20 પાઈ રેડિયન પર સેકન્ડ t ના જોડે સહગુણકમાં ઓમેગા છે અહીંયા શું છે 20 પાઈ ચલો અહીં x ના જોડે સહગુણકમાં શું છે તો એને તરંગ સદિશ કહીશું તરંગ સદિશ k બરાબર 0.016 રેડિયન પર સેન્ટીમીટર આને પણ છે રેડિયન પર સેન્ટીમીટર આ જે x ના આગળ સહગુણકમાં છે એ સરખામણી કરી k મળે ચલો phi ને આપણે પ્રારંભિક કળા કહીએ છીએ તો થશે પ્રારંભિક કળા phi બરાબર 0.7 એનો એકમ મિત્રો થાય રેડિયન તો આપણે જે સરખામણી કરી તેમાંથી આપણને ચાર ઘટકો મળ્યા a ઓમેગા k અને phi પણ આ પ્રમાણે હવે મને એમ કીધું છે કે તમને જુદા જુદા એવા ચાર વિકલ્પો 4 મીટર 0.5 મીટર λ/2 3 λ/4 જેટલા અંતર માટે આપણે પદ તફાવત કળા તફાવત શોધવાનો છે તમે હાલ જોયું કળા તફાવત શું છે તો કળા તફાવત પદ તફાવત બંને વચ્ચે સરખામણી કરી તો એમાં નીચે અહીંયા 2 પાઈ વડે ભાગીએ અહીંયા લેમ્ડા વડે ભાગીએ તો બંને વચ્ચે બરાબરનું ચિહ્ન મૂકી શકીએ છીએ તો આપણે કળા તફાવતની સૂત્રનું કરતા બનાવીએ તો શું મળશે કળા તફાવત બરાબર હવે 2 પાઈ છેદમાં છે ડાબી બાજુ ક્યાં જશે જમણી બાજુ તો 2 પાઈ ભાગ્યા લેમ્ડા ગુણ્યા પદ તફાવત આવું બને મિત્રો તો આપણે અહીંયા જોઈએ તો 2 પાઈ તો આપણી પાસે છે પણ લેમ્ડાની કિંમત આપણે અહીંયા આપણા આ સમીકરણમાં કોઈ જગ્યાએ લેમ્ડા દેખાતો નથી તો પહેલું લેમ્ડા આપણે શોધવાનું થશે અને એ શોધ્યા પછી આપણે જુદી જુદી જે ચાર વિકલ્પોવાળી કિંમતો અંતરની છે એ અનુસાર આપણે કળા તફાવત શોધી શકીએ છીએ તો આપણો ટાર્ગેટ પહેલું લેમ્ડાનો છે એટલે વિચારો લેમ્ડા ક્યાં છુપાયેલો છે તો બે દેશું અહીંયા પણ મળે આપણને પણ પહેલાં તમારે x શોધવું પડે v હોવો જોઈએ v નથી એટલે આપણે અહીંયા આ જે વિકલ્પ છે આપણે આગળ વધતા નથી અહીંયા તમને મળશે k બરાબર ચાલો તરંગ સદિશ k બરાબર સૂત્ર આવું છે મિત્રો આપણે જાણીએ છીએ 2 પાઈ ભાગ્યા લેમ્ડા આના ઉપરથી ચલો લેમ્ડાને સૂત્રનું કરતા બનાવો તો લેમ્ડા અહીં આવશે ગુણાકારનું k છેદમાં જશે એટલે શું થશે 2 પાઈ ભાગ્યા k 2 પાઈ ભાગ્યા k તો લેમ્ડા બરાબર ચલો 2 પાઈ ની કિંમત હાલ મૂકતા નથી k ની કિંમત જુઓ 0.016 પાઈ એટલે પાઈ નો તો લોપ થવાનો છે હવે પેલો ગુણાકાર ભાગાકાર એટલે 2 ભાગ્યા 0.016 125 એકમ શું આવે સેન્ટીમીટર 125 સેન્ટીમીટર ચલો મિત્રો હવે આપણે અહીંયા કળા તફાવત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તો પહેલું સૂત્ર મેળવીએ ચલો કળા તફાવતનો સંકેત થાય phi આપણે જેમ અહીંયા પ્રારંભિક કળા કીધી ને એ phi ભાગ્યા
2 પાઈ બરાબર પદ તફાવત જેને આપણે ડેલ્ટા x કહીશું. શું કહીશું આપણે? ડેલ્ટા x ભાગ્યા લેમ્ડા. ચલો મિત્રો, હવે આમાંથી આપણે કળા તફાવતની સૂત્રનો કરતા બનાવીએ. કળા તફાવત બરાબર શું કહીશું? 2 પાઈ ભાગ્યા લેમ્ડા છેદમાંથી ગુણાકારમાં જશે ગુણ્યા પદ તફાવત. તો આપણને આવું સૂત્ર મળ્યું. હવે આ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે ક્રમશઃ જે વિકલ્પો આપ્યા છે ધ્યાનમાં લઈને આપણે ગણીએ છીએ. પહેલો વિકલ્પ આપ્યો છે આપણને અંતર આપ્યું છે પદ તફાવતનું, એટલે આવી આપ્યું છે પદ તફાવત હવે 4 મીટર. ચલો, પદ તફાવત ડેલ્ટા x બરાબર 4 મીટર. મિત્રો આખું એક્ઝામ્પલ જે છે સેન્ટીમીટરમાં છે. કોઈ જગ્યાએ આપણે મીટરનું મૂલ્ય નથી કર્યું, સેન્ટીમીટર છે, તો આપણે એને સેન્ટીમીટરમાં ફેરવવું પડે. હવે મીટરની જગ્યાએ તમે શું કરશો? 100 વડે ગુણજો તો કેટલા થશે? 400 સેન્ટીમીટર. 400 સેન્ટીમીટર. ચલો, કળા તફાવતનો ફાઈ તરીકે બોલું. ફાઈ બરાબર સંકેતક લખું છું. હવે આપણું મેઇન સૂત્ર છે બરોબર. 2 પાઈ ભાગ્યા લેમ્ડા ગુણ્યા 400. આપણી પાસે લેમ્ડાની કિંમત છે 2 પાઈ ભાગ્યા 125 ગુણ્યા 400. તો આપણને જવાબ મળશે. અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. ઉપર તો 800 થઈ જશે. 800 પાઈ 400 ગુણ્યા 2 800 પાઈ ભાગ્યા 125. 800 ભાગ્યા 125 6.4 પાઈ રેડિયન. 6.4 પાઈ રેડિયન એવું આપણને પહેલું મૂલ્ય કળા તફાવતનું આપણને મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, આવું નવું આપણે બધા બાકીના વિકલ્પો માટે ગણીએ. ચલો, બીજો આપણે એક્ઝામ્પલ આપણે કીધો છે બી વિકલ્પ કરીએ. બી. ચલો, આપણા માટે ડેલ્ટા x બરાબર કેટલું આપ્યું છે? 0.5 મીટર. 0.5 મીટરને સેન્ટીમીટરમાં ફેરવો એટલે 0.5 ગુણ્યા 100 કરો તો શું થશે? 50 સેન્ટીમીટર. મીટરની જગ્યાએ તમારે 100 વડે ગુણવાનું એટલે 50 સેન્ટીમીટર. ચલો, મેઇન સૂત્ર હવે સંકેત લખીશું. 5 બરાબર 2 પાઈ ભાગ્યા લેમ્ડા ગુણ્યા ડેલ્ટા x. ડેલ્ટા x ને કહીશું આપણે પદ તફાવત. ચલો, બરાબર 2 પાઈ ભાગ્યા લેમ્ડાની કિંમત 125 ગુણ્યા 50 એટલે 100 પાઈ ભાગ્યા 125. આપણે 100 ભાગ્યા 125 કરીએ 0.8 પાઈ. આ શું આવ્યું આપણા માટે? કળા તફાવત. એ આપણા માટે બીજા વિકલ્પ માટે થશે. તો આપણે કળા તફાવત મૂકી શકીએ છીએ. ચલો, સી વિકલ્પ આપણને આપ્યું છે λ/2. હવે ડેલ્ટા x બરાબર λ/2. ચલો, કળા તફાવત પાઈ બરાબર 2 પાઈ ભાગ્યા લેમ્ડા ગુણ્યા ડેલ્ટા x. બરાબર, અહીંયા લેમ્ડા છે, ત્યાં પણ લેમ્ડા છે છેદમાં. આપણે લેમ્ડાની કિંમત મૂકવી નથી. ગુણ્યા λ/2 બેનો રૂપ થશે એટલે શું થશે? પાઈ રેડિયન. પાઈ બરાબર પાઈ રેડિયન. ચલો, ડી. ડીમાં આપણને કહ્યું છે 3 λ/4 ડેલ્ટા x બરાબર 3 λ/4. તો ચલો, 5 બરાબર 2 પાઈ ભાગ્યા લેમ્ડા ગુણ્યા ડેલ્ટા
અહીંયા પણ લેમ્ડા રાખીશું કારણ કે એ લોપ થઈ જશે લેમ્ડાનો 3 લેમ્ડા બાય 4 લેમ્ડા લોપ થઈ જશે અને બેનો લોપ અહીંયા થશે એટલે છે રૂટ છે 3 પાઈ બાય 2 રેડિયન એટલો આપણને શું મળશે કળા તફાવત શું મળશે આપણને કળા તફાવત તો મિત્રો કળા તફાવત અને પદ તફાવતનું જે સમીકરણ છે એ આપણે યાદ રાખીશું બોલી જાવ પરથી કળા તફાવત ફાઈ બરાબર 2 પાઈ લેમ્ડા ગુણ્યા પદ તફાવત મિત્રો ટેક્સ્ટબુકના છેલ્લા વિકલ્પના જવાબમાં ભૂલ છે ત્યાં આપણે સુધારીશું આપણે જવાબમાં આવું કીધું છે π/2 આવે પણ ના 3π/2 આવશે તો તમે એટલો સુધારો તમારી ટેક્સ્ટ બુકમાં આપી દેજો જેથી આપણે વિકલ્પ જે છેલ્લો જે છે એ સાચો થાય ચલો મિત્રો એક દોરી બંને છેડે જડી છે એટલે આપણે આકૃતિ મનમાં યાદ આવી ગયું જોઈએ કે જેને આપણે તણાવવાળી દોરીમાં આપણે સ્થિત તરંગોની વાત કરી હતી લંબગત સ્થાનાંતર આપણે સમીકરણ સ્વરૂપમાં આપ્યું છે yxt બરાબર 0.06 પછી sin પછી 2 પાઈ ભાગ્યા 3x cos 120 pi આવું આપણે આપ્યું છે પરથી મળે છે જ્યાં x અને y મીટરમાં છે અને t સેકન્ડમાં છે દોરીની લંબાઈ જેને આપણે કેપિટલ L કહીશું દોરીની લંબાઈ કેપિટલ L બરાબર 1.5 મીટર 1.5 મીટર છે દળ દોરીનું દળ જેને આપણે કેપિટલ M કહીએ 3 ગુણ્યા 10⁻² કિલોગ્રામ આપેલું છે તો નીચેના ઉત્તર આપો વિકલ્પ A આ વિધેય પ્રગામી તરંગ કે સ્થિત તરંગ રજૂ કરે છે B આ તરંગો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો દરેક તરંગની તરંગ લંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલા હશે દોરીમાંનો તણાવ શોધો મિત્રો આપણે દોરીમાં ઉદ્ભવ તણાવ પણ આપણે જાણીએ છીએ અને જે સમીકરણ આપ્યું છે એના ઉપરથી એ પ્રકાર નક્કી કરવાનો છે કે પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ છે કયું તરંગ રજૂ કરે છે એ આપણે કહેવાનું છે ચલો પહેલાં તો આપણે સમીકરણમાંથી અમુક ઘટકો આપણે મેળવી લઈએ પહેલું આપણે જે સૂત્ર આપ્યું છે સમીકરણને yxt બરાબર 0.06 sin 2 પાઈ ભાગ્યા 3x cos 120 પાઈ p ચલો આપેલું છે આ સમીકરણ તમે થોડું ધ્યાનથી જુઓ તો આ સમીકરણ દોરી માટે y આપણે દોરીનું જે સમીકરણ છે એ કયું સમીકરણ આપવા માટે આપ્યું yxt બરાબર 2a sin kx cos omega t પ્રકારનું હોવાથી તે સમીકરણ કયું સમીકરણ આપણે રકમમાં આપ્યું છે તે સમીકરણ કયા તરંગો રજૂ કરે છે સ્થિત તરંગો રજૂ કરે છે એટલે આપણે સ્થિત તરંગ છે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસતું હોય એવું આપણને અહીંયા આ તરંગ સમીકરણ આપણને વ્યાખ્યામાં જ કહેવાય આપણે એમ કહેતા હતા સમાન કંપ વિસ્તાર અને સમાન તરંગ લંબાઈવાળા પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાવાળા બે તરંગો એક ધન એક્સમાં જતું હોય બીજું ઋણ એક્સમાં જતું હોય બંનેના સંપાતીકરણને લીધે પરિણામી તરંગ
પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે આવા તરંગને પરિણામે આપણને એક સ્થિત ભાગ ત્યાં રજૂ થાય છે જેને આપણે સ્થિત તરંગ તરીકે આપણે ઓળખીશું. મિત્રો સરખામણી કરીએ. સરખામણી કરતા ચલો અહીંયા 2a છે, અહીંયા 0.02a બરાબર 0.06. તો a બરાબર શું થાય? 2 ભાગાકાર તો 0.03. પણ એકમ આપણે યાદ રાખવાનું છે. એકમ શેનું કીધું છે? મીટરમાં. રકમમાં જ આપણે કીધું છે મીટર. ચલો પછી અહીંયા સાઈન છે. x ની જોડે જે સહગુણક છે એ આપણા માટે સરખો થશે. એને કહેવાય તરંગ સદિશ a બરાબર તો પર શું થશે? 2π/3 રેડિયન પર મીટર. રેડિયન પર મીટર. ચલો અહીંયા એના જોડે સહગુણકમાં જે હોય ઓમેગા છે એટલે ઓમેગા કોણે આવૃત્તિ કહીશું આપણે 120 પાઈ રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ આપણને આટલા પદો મળે છે. વિકલ્પ એ આપણે કહી દીધું કે ભાઈ અહીંયા સ્થિત તરંગ છે. ચલો આના ઉપરથી આપણે વિકલ્પ બી શોધીએ. આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો. દરેક તરંગની તરંગ લંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલા હશે? ચલો આપણે બીમાં પહેલા તો આપણે તરંગ લંબાઈ શોધીએ. ચલો તરંગ લંબાઈ ક્યાં છુપાયેલી છે? તરંગ સદિશમાં. આપણે કહીશું તરંગ સદિશ a બરાબર 2π ભાગ્યા લેમ્બડા. આના ઉપરથી ચલો લેમ્બડા બરાબર શું થશે? 2π ભાગ્યા k. અમારી મતલબ કે આપણે સ્થાનની બરાબર 2π. k ની કિંમત કેટલી છે? તો 2π ભાગ્યા 3. તો 2π જતા 3 પર જતા રહેશે. લેમ્બડા બરાબર શું મળે? 3 મીટર. લેમ્બડા બરાબર શું મળશે આપણને? 3 મીટર. પછી આપણને કહે છે આવૃત્તિ શોધો. હવે આવૃત્તિ ક્યાં છુપાયેલી છે? ઓમેગા. ઓમેગા બરાબર 2πf. એફને આપણે આવૃત્તિ કહીશું અથવા ન્યુ કહેવાય. પણ એનું મૂલ્ય શું છે? 120 પાઈ. 120 પાઈ. ચલો હવે આપણે બંને બાજુ અહીંયા પાઈનો લોપ થશે તો 2f બરાબર 120. તો f બરાબર 60 હર્ટ્ઝ થશે. જોજો 60. આવૃત્તિ કેટલી મળી આપણને? 60 હર્ટ્ઝ મળી. ચલો ઝડપ કેવી છે? તરંગ ઝડપ કહીશું પણ ઝડપ v બરાબર ઓમેગા ભાગ્યા k. ઓમેગા નું મૂલ્ય શું છે? તો 120 પાઈ ને k ની કિંમત 2π અને ભાગ્યા 3. તો જુઓ એ આપણને મળશે 120 એટલે અહીંયા v બરાબર અહીંયા પાઈ નો લોપ થશે 60 2 અને અહીંયા 120 ગુણ્યા 3. આ 3 છેદમાં છેદમાં ઉપર જશે 180 મીટર પ્રતિ સેકન્ડ આપણી ઝડપ થશે. આપણી ઝડપ થશે. મિત્રો જોઈ લો v નું મૂલ્ય આપણને 180 મીટર પ્રતિ સેકન્ડ આપણને મળશે. ઓકે હવે આપણે સંપાતપણાનો સિદ્ધાંત આપણે જોઈએ મિત્રો. સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે આવું યાદ રાખીશું s + s બરાબર 2s3. s + s બરાબર 2s. બરોબર ધ્યાન આપજો. હવે આ જે પદને છે ને આપણે આવું લઈએ છીએ અને પહેલું જે સાઈનમાં જે વિધેય છે બીજું જે સાઈનમાં વિધેય છે. ચલો સ્થિત તરંગનો વ્યાખ્યા શું કહેતા? પરસ્પર વિરુદ્ધ દિશાવાળા તરંગો. પરસ્પર વિરુદ્ધ દિશાવાળા તરંગો એકબીજા સાથે સંપાત થાય તો પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે. આવી વાત આપણે કરેલી. આના સૂત્રનો ધારો કે ધન દિશામાં કહું તો a sin પછી ધન દિશા ઓમેગા t માઈનસ k અથવા તો kx માઈનસ ઓમેગા t પણ લખી શકાય. અને આ જે થશે
એ પ્લસમાં લેવાનો, એક ઋણમાં અને પ્લસ અહીંયા ધનમાં લઈશું. તો આ પ્રમાણે અહીંયા જે છે એ તો આપણને આપી દીધું છે sin અને cos માં, પણ જે 2 જે છે એ વાસ્તવમાં કોના બરાબર થવાનું? 2a બરાબર થવાનું. એટલે આપણે જો a શોધવું હોય તો 2 વડે ભાગવું પડે. એટલે અહીંયા જે a છે 2a આટલું છે 2a, તો એ લાવવા માટે આપણે શું કરવું પડે? 2 વડે ભાગ્યા. કેટલા મળ્યા? 0.03. તો એનો ઉપયોગ કરો. ધ્યાન આપજો, અહીંયા 2 તરંગો છે, અહીં 2 તરંગો કે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં સંપાત થવાથી પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે. તેથી આપણે કહીએ કે પહેલું તરંગ y1 કહીએ, એનું સૂત્ર આપણે આવું લખીશું: a sin ઓમેગા t માઈનસ kx. અને બીજું સૂત્ર આવું થશે: a sin વિરુદ્ધ દિશામાં ઓમેગા t પ્લસ kx. હાલ મેં ધન x ની દિશામાં લખ્યું છે. ચલો y1 ની કિંમત આપણે મૂકીએ. a બરાબર કેટલા લાયા છીએ? 0.03 sin. ચલો ઓમેગા કેટલા છે? 120 પાઈ t માઈનસ k કેટલા છે? 2 પાઈ ભાગ્યા 3x. આવું મળશે આપણને. તો આપણે હવે આપણે દેખાય પ્રમાણે કરીએ. જોઈ લો, a બરાબર 0.03 મૂક્યું જે આપણે અહીંયા લાવ્યા હતા. a બરાબર 0.03 મીટર અને sin ઓમેગા t માઈનસ kx. ઓમેગાની કિંમત મૂકી 120 પાઈ અને t બાજુમાં ગુણાકારમાં માઈનસ k ની કિંમત છે 2π/3 અને k જોડે x ની કિંમત આપણે મૂકી. ચલો બીજું સમીકરણ y2. તો y2 બરાબર શું? તો a sin. હવે એના જેવું જો અહીંયા ચિહ્ન બદલી કરવાનું, પરંતુ વિરુદ્ધ દિશાના લીધા પ્લસ kx. ચલો y2 બરાબર અહીંયા લખીએ છીએ આપણે 0.03. એની કિંમત મૂકી આપણે હમણાં મૂકી દઈએ sin. ચલો ઓમેગાની કિંમત 120 પાઈ t પ્લસ k ની કિંમત 2π/3x. આવું આપણને પરિણામ મળશે. ચલો અહીં ખબર પડી જાય પરસ્પર વિરુદ્ધ દિશાના કૌંસમાં એકમાં માઇનસ અને બીજા સૂત્રમાં કૌંસમાં પ્લસ મૂકીશું એટલે વિરુદ્ધ દિશાના તરંગો સંપાત થાય અને પરિણામે આપણને સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ સંપાત થવાથી પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે અને સ્થિત તરંગ રચાય છે. મિત્રો હવે છેલ્લે આપણે કહીએ જે સી વિકલ્પમાં કીધું છે દોરીમાંનો તણાવ શોધો. ચલો દોરીમાં આપણે આવું સૂત્ર મૂક્યું: તરંગ ઝડપ v બરાબર વર્ગમૂળમાં t ભાગ્યા યાદ છે આપણે શરૂઆતમાં લંબઘટ તરંગો માટેનું સમીકરણ આપણે મેળવેલું છે. ચલો મારે t શોધવું છે. t તો વર્ગમૂળમાં છે તો વર્ગમૂળ દૂર કરવું પડે. બંને બાજુએ મારે વર્ગ કરવું પડે એટલે જમણી બાજુ વર્ગમૂળ દૂર થશે, ડાબી બાજુએ વર્ગ થશે. એનો મતલબ એવો બંને બાજુએ આપણે વર્ગ કર્યો. ચલો t ને સૂત્રનું કરતા બનાવો. t બરાબર તો શું થશે? μ v². આ μ છે શું? તો જેને રેખીય દળ ઘનતા કહીશું અને એનું સૂત્ર આપણે આવું છે: એકમ લંબાઈ દીઠ દોરીના દળને આપણે રેખીય દળ ઘનતા μ કહીએ છીએ અને બાજુમાં v². ચલો m ની કિંમત આપણે લાવ્યા છીએ આપણને રકમમાં જ આપ્યું છે 3 × 10⁻². l ની કિંમત છે 1.5. ચલો v ની કિંમત તમે લાવ્યા છો. v ની કિંમત કેટલી છે? 180
180 નો વર્ગ. ચલો 180 નો વર્ગ કરીએ આપણે 32400 ગુણ્યા 3 ભાગ્યા 1.5 તો આટલું થશે 64800 ગુણ્યા 10⁻². શું આવે છે ટી. ચલો 10⁻² એટલે 2 પોઈન્ટ જતા રહેશે એટલે ટી બરાબર 648 ન્યૂટન. શું મળશે આપણને? ન્યૂટન કિંમત આપણને તણાવ બળની મળશે. તો આપણે અહીંયા તણાવ બળ જે છે 648 ન્યૂટન આ પ્રમાણે મેળવી શકીએ છીએ. ચલો મિત્રો 15.12 જુઓ. સ્વાધ્યાય 15.11 જણાવેલ દોરી પરના તરંગ માટે દોરી પરના બધા બિંદુઓ એક સમાન. વિકલ્પ A આવૃત્તિ, B કળા, C કંપ વિસ્તારથી દોલનો કરે છે. તમારા ઉત્તરો સમજાવો. 2 વિકલ્પ B એક છેડેથી 0.375 મીટર દૂર આવેલા બિંદુએ કંપ વિસ્તાર કેટલો હશે? આવું આપણને કહ્યું છે. મિત્રો 15.11નું જે સમીકરણ છે આપણે લઈને આગળ વધવાનું છે. આપણે સમીકરણ 15.11 લખીએ y xt બરાબર 0.06 sin 2π/3 x cos 120π/t. મિત્રો આપણે એવું કહે છે કે આ જે સમીકરણ આપ્યું છે આવૃત્તિ, કળા અને સી કંપ વિસ્તાર એક સમાનથી દોલન કરશે. તો તમને એ તો ખબર છે આ સમીકરણ એ સ્થિત તરંગનું સમીકરણ. આના ઉપરથી આપણે શું કહી શકીએ? ચલો આપણે ભૌતિક જે રચના છે જોઈ લઈએ. દિવાલ છે બંને સાઈડે, દ્રઢ આધાર અને દોરી ખેંચાયેલી L લંબાઈની દોરી આપણે બાંધી છે. આ બાજુ તરંગ એ ધારો કે આ બાજુ જાય, એની વિરુદ્ધમાં આપણને બંને તરંગનો સંપાત થાય તો એ વખતે ક્રમિક નિષ્પન્ન બિંદુઓ, પ્રસ્પન્ન બિંદુઓ રચાતા હોય છે. દોરી પરના જે દ્રઢ આધાર પરના નિષ્પન્ન બિંદુઓ સિવાયના દોરીના જે વચ્ચેના ભાગમાં રહેલા નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુની વાત આપણે કરેલી. એમાં આપણે શું કીધું હતું કે નિષ્પન્ન બિંદુ પાસે હું જે બોલું છું એમાં લખવાનું થશે. નિષ્પન્ન બિંદુ પાસે કંપ વિસ્તાર હંમેશા શૂન્ય. પ્રસ્પન્ન બિંદુ પાસે કંપ વિસ્તાર એ મહત્તમ મળે છે. તો આના પરથી એટલું તો ક્લિયર થઈ ગયું, કંપ વિસ્તાર સમાન હોતો નથી. હા, કળા એટલે અહીંયા જે આપણે સાઇન અને કોસ જે કહેતા હતા આપણે એમાં જે પ્રારંભિક કળા જે છે એ બધા જ બિંદુઓ સમાન મળે, આવૃત્તિ સમાન મળે, એના ઉપરથી મળતો આપણને આવર્તકાળ પણ સમાન મળે. એટલે યાદ રાખો, કળા, આવૃત્તિ અને પરિણામે આવર્તકાળ બધા જ બિંદુઓ માટે સમાન હશે, પરંતુ કંપ વિસ્તાર સમાન હોતો નથી. કારણ કે દોરી પર જુદી જુદી જગ્યાએ આપણે નિષ્પન્ન બિંદુ, પ્રસ્પન્ન બિંદુ, નિષ્પન્ન બિંદુ એમ આપણે બિંદુઓ જોઈએ ત્યારે કોઈક નિષ્પન્ન બિંદુ આગળ કંપ વિસ્તાર વિચારીએ તો ત્યાં તો શૂન્ય છે, પ્રસ્પન્ન બિંદુ આગળ મહત્તમ છે, ફરી પાછું નિષ્પન્ન બિંદુ આગળ શૂન્ય છે. એટલે કંપ વિસ્તાર સમાન હોતો નથી. આપણો પહેલો વિકલ્પ આપણે જે માગ્યો છે એમાંથી આપણે આટલું કહી શકીએ. આવૃત્તિ અને કળ સમાન કળ આપણને જોવા મળશે દરેક બિંદુ માટે, પણ કંપ વિસ્તાર સમાન હોતો નથી. એટલે હું વિકલ્પ 2 લખું છું. વિકલ્પ 1 તમારે આપણને શબ્દો લખવાનો છે. એક છેડેથી હવે આપણને એક છેડેથી અંતરનું મૂલ્ય આપ્યું છે x બરાબર કેટલું? 0.375 મીટર દૂર આવેલા બિંદુએ આપણે કંપ વિસ્તાર શોધવાનો કીધું છે. દૂર આવેલા બિંદુએ
કંપ વિસ્તાર આપણે શોધવાનો છે. એક કંપ વિસ્તાર આપણે શોધીએ તો એ સૂત્ર સ્થિત તરંગનું આપણે જોઈએ છીએ. સ્થિત તરંગ માટેનું સૂત્ર લખીએ. સ્થિત તરંગ માટે આપણી પાસે સૂત્ર આવ્યું y બરાબર 2a sin kx cos omega t પરથી. ચલો કંપ વિસ્તાર આપણે થિયરીની વાત કરીએ છીએ મિત્રો. કંપ વિસ્તાર આપણને આવો મળતો 2a sin kx મૂલ્યમાં અહીં માઈનસ ચિહ્ન હતું આપણી પાસે, મૂલ્યમાં આપણે આવું લીધું 2a sin kx. એનો મતલબ કે જે આગળનું પદ છે આ કંપ વિસ્તાર થશે cos વિધેયની જોડે. એટલે જો cos વિધેય છે એની જોડે આ થવાનું એ આપણા માટે કંપ વિસ્તાર થશે. ખ્યાલ આવે છે? એટલે અહીં કંપ વિસ્તાર આપણે બોલીએ તો સૂત્ર પરથી શું થશે? cos ની જોડે સહગુણકમાં 0.06 sin પછી 2π/3x 2π/3x જો બરાબર 0.06 sin 2π/3. ચલો x ની કિંમત કેટલી છે? 0.375. ચલો જોઈએ કે વિધેય મિત્રો તો પાઈ ની કિંમત નહીં મૂકવાની. ચલો 0.375 ગુણ્યા 2 કરો એટલે આપણને મળશે 0.06 sin. ચલો 0.75 π/3 બરાબર 0.06 sin. હવે આના ભાગે 3 કરો 0.75 / 3 કરો 0.25 પાઈ થશે બરાબર 0.06 sin. અમે તો 0.25 અહીં ધ્યાન આપજો. એનો મતલબ આવો 25/100 લખાય. 25/100 લખાશે. દેખાય છે? યસ. હવે તમે છેદું લાવો તો 1/4 આવે કે ના દેજો. 25 અને 100 વચ્ચે આપણે આવું લખી શકીએ. એનો મતલબ કે આ 0.25 જગ્યાએ હું શું લખી શકું? 1/4. પણ ગુણાકારનો પાઈ છે એટલે આપણા માટે શું થયું? π/4. π/4 0.25 ને આપણે પોઈન્ટ પછી બે વપરા છે એટલે આ મૂકી શકાય. પછી તમે છેદું લાવો તો આપણે /4 મળશે. sin π/4 એટલે sin 45 અને sin 45 નું મૂલ્ય શું થાય? 1/√2. 1/√2. ચલો 1/√2 ખબર છે ભાગ્યા 1.414 તો 0.06 ભાગ્યા 1.414 બરાબર 0.042 એકમ શું આવશે? મીટર. આટલું આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળશે. એને સેન્ટીમીટર ફેરવવું હોય તો 100 વડે ગુણવાનું. 0.042 ગુણ્યા આની જગ્યાએ તમારે 100 વડે ગુણવાનું તો સેન્ટીમીટરમાં ફેરવી જાય. એટલે બે ઘંટા આવો 4.2 સેન્ટીમીટર. 4.2 સેન્ટીમીટર. આટલું મિત્રો આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળશે.